સમાચાર સુરતથી દારૂના નશામાં ચાલકે અકસ્માત સર્જ્યો। ગાડી ચાલકે નાસ્તાની લારી ટેમ્પો અડફેટે લીધો। અકસ્માતથી લારી અને ટેમ્પોને ભારે નુકસાન પહોંચ્યું। વેસુ વિસ્તારમાં વહેલી સવારે ઘટના બની। ચાલક ગાડીની નંબર પ્લેટ મૂકીને ગાડી લઈ ફરાર થયો છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, કઈ રીતે આ અકસ્માત સર્જાયો? બિલકુલ, સુરતના વેસુ વિસ્તારમાં વહેલી સવારે 4:30 થી 5 વાગ્યાની આ ઘટના છે કે જ્યાં આગળ એક ગાડીનો ચાલક દારૂના ચિક્કાર નશામાં આવ્યો હતો અને જોતામાં અકસ્માત સર્જી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। જોકે ત્યાં રહેલી નાસ્તાની લારીથી લઈ ટેમ્પામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। જોકે ઘટના જે પ્રકારે બની છે ત્યારે અકસ્માત સર્જતાની સાથે જ લોકો પણ રસ્તા પર દોડી આવ્યા હતા અને જોતામાં લોકો પણ એકત્ર થઈ ગયા હતા, પણ આ ગાડી ચાલક દારૂના નશામાં હોવાને લઈને નુકસાન થયેલી ગાડી લઈ ફરાર થઈ ગયો હતો। પણ સૌથી મહત્વની વાત છે કે આ ગાડીની નંબર પ્લેટ ઘટના સ્થળે લઈ જતા હવે આ મામલે સ્થાનિક લોકોએ આ મામલે પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। કહી શકાય કે સુરત પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલના કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। સંઘ પ્રદેશ દમણમાં યુવકોને બાઇક પર સ્ટન્ટ કરવો ભારે પડ્યો। સીન સપાટા કરવા જતા યુવક ચાલુ બાઇક પરથી નીચે પટકાવ। સ્ટન્ટબાજનો વિડીયો નાની દમણ કલરિયા રોડ પરનો છે, જેમાં બાઇક સવાર યુવક પૂર ઝડપે દોડતા બાઇક પર ઉભા રહીને સ્ટન્ટ કરી રહ્યો છે, જે દરમિયાન તે કાબુ ગુમાવતા યુવક બાઇક પરથી નીચે પટકાઈ છે। જોકે પાછળ બેઠેલા યુવકે ત્વરિત બાઇકનું સ્ટેરિંગ પકડી લેતા તે બચી ગયો હતો અને નીચે પટકાયેલા યુવકને ઈજા પહોંચે છે, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। પોતાની સાથે અન્ય લોકોના જીવ જોખમમાં મૂકનાર સામે દમણ પોલીસ એક્શનમાં આવી છે અને આ મામલાને ગંભીરતાથી લઈ કરીગામ પોલીસ સ્ટેશનમાં જોખમી સ્ટન્ટ કરનાર બાઇક સવાર યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દમણની આ ઘટના બાદ મોરબી અને સાબરકાંઠાની પણ ઘટનાઓ તમે જોઈ લો। મોરબીમાં કઈ રીતે બાઇક પર સ્ટન્ટ કરતા આ યુવાનને એ ડર નથી કે આસપાસથી જે લોકો પસાર થઈ રહ્યા છે જો તેને અડફેટે લેશે તો અન્યોના નિર્દોષોના જીવ પણ જોખમાશે। સાબરકાંઠાની આ તસવીર, ઓવરલોડેડ વાહન અહીં જઈ રહ્યું છે, મુસાફરો ક્ષમતા કરતા વધુ ભરવામાં આવ્યા છે। ઘેટા બકરાની જેમ આ રીતે મુસાફરો ભરીને જે વાહન ચાલકો સવારી કરી રહ્યા છે તેમને જરા પણ એ ધ્યાન નથી રહેતું, તેમને એવી ચિંતા પણ નથી રહેતી કે મુસાફર જો નીચે પટકાશે તો તેની શું હાલત થશે। સુરેન્દ્રનગરથી સમાચાર। રતનપરમાં તોફાની તત્વો બેફામ બન્યા। ઘાતક હથિયારો સાથે આતંક મચાવ્યો। 20 થી વધુ શખ્સોએ હુમલો કર્યો, તોડફોડ કરી। હથિયારો સાથે 5 કારમાં તોડફોડ કરી। લાકડી, પાઇપ અને ફરસી સહિતના હથિયારો સાથે તૂટી પડ્યા અસામાજિક તત્વો। પથ્થરમારામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે। અગાઉના ઝઘડામાં મંદુક બાબતે હુમલો કરાયો હતો। દીકરીની સગાઈ પ્રસંગમાં આવેલા મહેમાનો પર હુમલો કર્યો। આ મામલે જોરાવરનગર પોલીસે 6 શખ્સોને ઝડપી લીધા છે। તોફાની તત્વો કેટલા હદે બેફામ બન્યા છે તેની આ તસવીરો જુઓ। સંવાદદાતા અક્ષય જોશી જોડાઈ ગયા છે। અક્ષય, તોફાની તત્વોએ કઈ રીતે આતંક મચાવ્યો છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જોરાવનગર પોલીસ મથક હેઠળ આવતા રતનપર વિસ્તારમાં હસ્તાપીરની દરગાહ પાસે એક રહેતા પરિવારને ત્યાં દીકરીની સગાઈનો પ્રસંગ હતો। તે સમયે સગાઈમાં જે મહેમાનો આવેલા હતા, જે કાર લઈને આવેલા હતા, તેમને સાથે અગાઉના ઝઘડાના મંદુક બાબતે અંદાજે 23 જેટલા શખ્સો દ્વારા લાકડી, પાઇપ અને ફરસી સહિતના હથિયારો વડે અંદાજે 5 થી વધુ કારોમાં તોડફોડ કરી અને આતંક મચાવ્યો હતો। તેમજ જે પરિવારના ઘરે પ્રસંગ હતો તે પરિવારજનો પર પણ પથ્થરમારો કર્યો હતો ને સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। તે સમયે પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હોવાની હાલ લોકમુખે ચર્ચા છે અને આ બનાવમાં પોલીસ દ્વારા પણ આરોપીઓને ઝડપી પાડવા માટે ક્યાંક ને ક્યાંક હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। હાલ પોલીસ દ્વારા તાત્કાલિક 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 17 જેટલા આરોપીઓ છે એ નાસી છૂટ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર શહેરમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તેની સામે સવાલો ઉભા થયા છે। પોલીસની કોઈ પણ પ્રકારની ધાક કે ડર આરોપીઓમાં ન હોવાનું ચોક્કસપણે જોવા મળી રહ્યું છે। જી, આભાર અક્ષય જાણકારી આપવા માટે। સુરતના પૂણા વિસ્તારમાં ચપ્પુની અણીએ લૂંટ કેસમાં મોટો ખુલાસો, જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હોવાની જાણકારી। આરોપીને દેવું થઈ જતા સમગ્ર લૂંટનું તરકટ રચ્યું। જ્વેલર્સની દુકાનમાં કામ કરતા ધ્રુવિન વાસાણીએ ચપ્પુની અણીએ તેની પાસેથી 3.5 લાખની લૂંટ થયાનું પોલીસને જણાવ્યું હતું, જે બાદ પોલીસે સીસીટીવીની તપાસ કરી ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો।
સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ધ્રુવીન પોતે જ પોતાને ચપ્પુના ઘા મારી અને સમગ્ર લૂંટનું નાટક રચી રહ્યો છે. પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરી. ધ્રુવીને પોલીસને જણાવ્યું હતું કે કોટક બેંકમાંથી રૂપિયા ઉપાડી ગોડાઉન જઈ રહ્યો હતો ત્યારે રેકી કરીને બેસેલા 2 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો અને 3.5 લાખની લૂંટ ચલાવી. જોકે સીસીટીવીમાં આવી કોઈ જ ઘટના ન બની હોવાનું સામે આવ્યું. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કચ્છના અંજારના મેઘપર બોરીચીમાં કાકા ભત્રીજા પર હુમલા મામલે આરોપીઓ સકંજામાં આવી ગયા. પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે અને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે સમગ્ર મામલે રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓની પૂછપરછ કરી સ્થળ પર પંચનામું કર્યું. યુવતી સાથે મિત્રતાનું મનદુખ રાખી હુમલો કર્યો હતો. માથા સહિતના ભાગોમાં છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો કર્યો હતો. અમદાવાદથી સમાચાર. વિરમગામમાં શિક્ષકની હત્યા મામલો. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. કલા ગોહિલ, અજીત ગોહિલ અને જયસંગ ઉર્ફે ગોકા રામાભાઈ કટારિયાની ધરપકડ કરાઈ. 26 જાન્યુઆરીના રોજ નરેશ ચાવડા નામના શિક્ષકની હત્યા કરાઈ હતી. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. કારમાં આવેલા આરોપીએ ઘાતકી હથિયારથી હુમલો કરી હત્યા કરી. વેવાણ સાથે મૈત્રી કરારમાં રહેતા હત્યા કરવામાં આવી હતી. વિરમગામ ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. દસાડાથી વિરમગામ આવી અને અમદાવાદ આવવા માટે તે લોકો રવાના થયા હતા સ્વિફ્ટ ગાડીની અંદર. જે અન્વયે સ્થાનિક પોલીસની 2 ટીમ અને એલસીબીની ટીમ ભોજવા ગામ પાસે ઓવરબ્રિજ પાસે ત્યાં પોલીસની બાતમી હતી કે સ્વિફ્ટ ગાડીમાં તે લોકો